કેશોદ શહેરમાં 5.5 વર્ષ પહેલા સીઓ ચેકિંગ દરમિયાન 8 શખ્સો દ્વારા કરાયેલા હુમલાની ઘટનામાં કોર્ટે એક શખ્સનું મોત થતા એબેટ જાહેર કર્યો હતો, જ્યારે 7 શખ્સોને આરોપી ઠેરવી 1 વર્ષ સાદી કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને 3500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। આ મુદ્દે વિગતવાર જોઈએ તો સાલ 2019માં કેશોદ શહેર વિસ્તારમાં પોલીસને સાથે રાખી સીઓ ચેકિંગ દરમિયાન જૂનાગઢ તરફથી આવતી ખાનગી બસોનું ચેકિંગ ચાલી રહ્યું હતું। તે સમયે મુખ્ય આરોપીઓએ ચેકિંગ કર્મચારી ઉપર પથ્થરમાર વડે હુમલો કરી માથામાં ઈજા પહોંચાડી હતી। મદદગારી માટે અન્ય શખ્સોને બોલાવી ઉશ્કેરણીજનક નિવેદન કરતા અન્ય શખ્સો પૈકી કેટલાકે સરકારી વાહનના કાચ તોડી નાખી નુકસાની કરી હતી, તો કેટલાક શખ્સોએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદીનું ટી-શર્ટ ફાડી નાખી મોઢા તથા છાતી પર ઢીકાપાટુનો માર મારી ફરજમાં રોકાવટ મારી હતી। આ ઘટનામાં પોલીસે 8 શખ્સો વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી। આ કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેશોદની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરીકે સરકારી વકીલ એમ.એલ. સૈયદની દલીલો, મૌખિક લેખિત પુરાવાઓ ધ્યાને રાખી વારંવાર ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયાર ધારણ કરી સરકારી કાર્યવાહીમાં રૂકાવટ કરતા હોય કે જાહેર જગ્યાએ સુલેહ શાંતિનો ભંગ કરાતો હોય તેને અટકાવવા તેમજ કાયદાનો ભંગ કરનારાઓમાં કાયદાનો ડર ઊભો થાય તે હેતુથી મેજિસ્ટ્રેટ હિતેશ કુમાર ગિરીશભાઈ દામોદરાએ ચુકાદો આપતા કેશોદના વસીમ યુનુસભાઈ જેઠવા, તનવીર યુનુસભાઈ જેઠવા, આદિલ કાસમભાઈ સોઢા, અતિક અલારખા જેઠવા, અયાન અલારખા જેઠવા, રહીમ કરીમભાઈ ખુમાણ, ઇરફાન રજાકભાઈ જેઠવાની જુદી જુદી કલમ હેઠળ 1 વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી અને પ્રત્યેક આરોપીને 3500નો દંડ ફટકાર્યો હતો। જ્યારે કોર્ટ રોહિત રજાકભાઈ મહેડાનું મોત થતા તેને એબેટ જાહેર કર્યા હતા।